બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના વાહન ચાલકોને ઊભા રાખીને દંડને બદલે ગુલાબ આપી હેલ્મેટ પહેરવા કરાઈ અપીલ। શહેરોમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવા માટે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે। શહેરના વ્યસ્ત એવા જ્યોતિગ્રામ વિસ્તાર સહિત વિવિધ 4 રસ્તાઓ પર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અટકાવી તેમને દંડ ફટકારવાને બદલે પ્રેમથી ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા માટે નમ્ર અપીલ કરી હતી। સામાન્ય રીતે પોલીસને જોઈને હેલ્મેટ વગરના વાહન ચાલકોમાં ફાળ પડતી હોય છે, પરંતુ બોટાદ ટ્રાફિક પોલીસની આ ગાંધીગીરી જોઈ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ટ્રાફિક પોલીસના આ માનવીય અભિગમની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે। અનેક વાહન ચાલકોએ સ્થળ પર જ શિસ્તબદ્ધ રીતે હેલ્મેટ પહેરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, સિટી સમાચાર, બોટાદ। વિજયભાઈ, આ હેલ્મેટ નહોતું પહેર્યું એટલા માટે નથી આવ્યો, સન્માન કર્યું ગુલાબ આપીને કે તમે આ હેલ્મેટ નથી પહેર્યું એની ખુશીમાં એમ, એટલે કે મતલબ કહેવા માંગતા એવું કે હેલ્મેટ પહેરવું જરૂરી છે તમારા માટે। પોલીસે કામ કર્યું તો આપણા માટે છે, એ પહેરવું જરૂરી છે। હવે એક તો રાષ્ટ્રવ્યાપી અત્યારે મહિનાની હેલ્મેટની ડ્રાઈવ ચાલે છે, તો અમારે ભાવનગર રેન્જ આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના હોય છે એ સંદર્ભે કામગીરી કરવાની। એટલે ગ્રામ્ય વિસ્તાર છે, લોકોમાં અવેરનેસ આવે, અમે ફૂલ આપી અને એને સમજ કરીએ છીએ કે હેલ્મેટ એમના માટે શા માટે જરૂરી છે। અત્યારે અમે સમજ આપી અને ગુલાબનું ફૂલ આપીએ છીએ અને એ લોકોને એમ ચેતવણી પણ આપીએ છીએ કે જો આ વખતે અમે તમને ફૂલ આપીએ છીએ, પણ જો બીજી વાર તમે હેલ્મેટ વગર નીકળ્યા, કાયદાનું પાલન ના કર્યું તો અમે તમને દંડ એટલે પાવતી આપશું એમ। એ લોકો સમજે છે, પણ એને અવેર કરીએ છીએ એટલે એ લોકો એ બી સ્વીકારે છે કે હા આપણી અપીલને એ લોકો સારો પ્રતિસાદ આપે છે। અને અમે ખાસ કરીને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે એને તો સન્માનના રૂપમાં ગુલાબ આપીએ છીએ। એસટી ડેપો, દીનદયાળ ચોક, જ્યોતિર્ગ્રામ સર્કલ, જ્યાં વાહનોની અવરજવર વધારે છે એ વિસ્તારમાં રાખેલું છે। અપીલ એ જ છે કે હેલ્મેટ પહેરો। મોટાભાગના વાહન અકસ્માતના કિસ્સામાં જ્યારે ફેટલના બનાવો બને છે તો એ ફક્ત ને ફક્ત કારણ છે હેલ્મેટ ન પહેરેલ હોવાનું હોય છે। સો હેલ્મેટ તમારું જીવન બચાવે છે, કાયદો તમારા પોતાની સુરક્ષા માટે છે, એનું પાલન કરો।